ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે હિન્દીની વાર્ષિક પરીક્ષાનો નમૂનાનો પેપર જોશું, જે ગાંધીનગર શૈક્ષણિક બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે વર્ષ 2024 અને 25નો. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ એની બ્લુપ્રિન્ટ કઈ પ્રમાણેની છે. તો તમે જોશો કે અહીંયા કને હેતુલક્ષી પ્રશ્ન હશે, અતિ ટૂંકા જવાબી પ્રશ્ન હશે, ટૂંક જવાબી પ્રશ્નો, પછી બીજા પણ ટૂંક જવાબી પ્રશ્ન હશે, મોટા પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નો હશે. અને એમાં સૌથી પહેલા વિભાગ એ ગદ્ય વિભાગ, પછી વિભાગ બી પદ્ય વિભાગ, બંનેના 19 માર્ક્સ હશે. વિભાગ સી ની અંદર વ્યાકરણ હશે, એના પણ 19 માર્ક્સ હશે. અને વિભાગ ડી ના 23 માર્ક્સ હશે. જે હેતુલક્ષી પ્રશ્ન છે એ બધા જ પેપરની જેમ 24 માર્ક્સના જ હશે. અને બાકીના જે ટૂંક જવાબી પ્રશ્નો છે એક 21 માર્ક્સનો હશે, પછી 6 માર્ક્સના હશે, એટલે કે 3 પ્રશ્ન અને 6 માર્ક્સ, એટલે કે 2 ગુણના હશે. ત્યાર પછી હશે 4 પ્રશ્ન 12 ગુણના, એટલે કે 4 પ્રશ્ન પૂછશે, એક પ્રશ્નના 3 માર્ક્સ હશે. ત્યારબાદ 2 ક્વેશ્ચન હશે અને 5 ગુણ હશે એ ક્વેશ્ચનના, એટલે કુલ 10 માર્ક્સ હશે. અને નિબંધ પ્રકારનો નિબંધાત્મક પ્રશ્ન એક જ હશે, જેના 7 માર્ક્સ હશે. આવી રીતે તમારા કુલ 80 માર્ક્સ થશે. એટલે કે જે હેતુલક્ષી છે એ 24 માર્ક્સના રહેશે તમારા. અને આપણે હમણાં જોયું આગળ પ્રમાણે આ એ, બી, સી અને ડી. બરોબર. હવે જોઈએ આપણે આગળ એનું માળખું. પછી જોઈએ આપણે હિન્દીનું આખું માળખું જોઈએ વાર્ષિક પરીક્ષાનું, જેમાં ગદ્ય વિભાગ છે જે આપણે આગળ જોયું એ પ્રમાણે 19 માર્ક્સ હશે. એમાં જે સૌથી પહેલા 9 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ, એટલે કુલ 9 ગુણ થશે. પછી એક વાક્યમાં ઉત્તર આપો એવા 2 ક્વેશ્ચન હશે, એક વાક્યના, બંનેના 1 માર્ક્સ, એટલે કે કુલ 2 માર્ક્સ હશે. પછી 2-3 વાક્યમાં જવાબ આપો, એ એક પ્રશ્ન હશે અને 2 માર્ક્સ હશે. એના અથવામાં પાછો એક પ્રશ્ન હશે. પછી 4-5 વાક્યમાં ઉત્તર આપો, તો એની અંદર 2 ક્વેશ્ચન તમને પૂછાશે અને લખવાનો એક હશે અને એના 3 માર્ક્સ હશે. ત્યાર પછી છે મોટા પ્રશ્ન, જે એની અંદર પ્રશ્ન 14માં અ, બ, ક એવી રીતે વિભાજિત થયેલા હશે ને ત્રણેયના 1 ગુણ, એમ 3 માર્ક્સ હશે. જેમ ગદ્ય વિભાગમાં છે સેમ ટુ સેમ ઈ જ મેથડ પદ્ય વિભાગમાં પણ રહેશે, કે સૌથી પહેલા 9 ક્વેશ્ચન 9 માર્ક્સ, પછી એક વાક્યના 2 ક્વેશ્ચન 2 માર્ક્સ, પછી 2 ક્વેશ્ચન હશે, એકના અથવામાં એક અને કોઈ પણ એક લખવાનું હશે અને એના 2 માર્ક્સ હશે. ફરીથી 2 ક્વેશ્ચન હશે ને એક ક્વેશ્ચન લખવાનો હશે ને એના 3 માર્ક્સ હશે. અને પછી 28મો જે ક્વેશ્ચન છે એમાં 3 વિભાગ હશે, અ, બ, ક, એટલે કે એ ત્રણેયનો 1 માર્ક્સ તમને રહેશે. વિભાગ સી છે, આ વિભાગ સી આખો વ્યાકરણ વિભાગ હશે, જેની અંદર ક્વેશ્ચન નંબર 29માં કહાવત હશે, એનો સહી અર્થ આપવાનો હશે તમને. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ હશે, સંધિ છોડવાનું, સંધિ જોડવાનું, પછી વાક્યને શુદ્ધ કરવાનું, મુહાવરો અને વાક્ય પ્રયોગ કરવાનો, વિરોધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ અને સમાસ. આટલું તમને વ્યાકરણ આવશે અને દરેકની અંદર જોશો તો 2 ગુણ એના આવેલા છે. આપણે શરૂઆતથી જોઈએ એની અંદર તો સૌથી પહેલા છે કહાવત. એક કહાવત હશે, 1 માર્ક્સ હશે. એક શબ્દ સમૂહ, એનો 1 માર્ક્સ હશે. એક સંધિ છોડવાની, એનો પણ 1 માર્ક્સ. એક સંધિ જોડવાની, એનો પણ એક જ માર્ક્સ હશે. પછી વાક્યને શુદ્ધ કરવાનો 1 માર્ક્સ હશે. પછી મુહાવરાનો અર્થ અને પ્રયોગ, ક્વેશ્ચન 1 હશે, માર્ક્સ 2 હશે. પછી વિરોધાર્થી શબ્દ 2 હશે, 2 માર્ક્સ હશે. પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ એ 2 હશે, 2 માર્ક્સ હશે. ભાવવાચક સંજ્ઞા એ 2 હશે અને 2 માર્ક્સ હશે. કર્તૃવાચકના એ 2 ક્વેશ્ચન અને 2 માર્ક્સ. ત્યાર પછી વિશેષણ પહેચાનવાનું, તો એના એ 2 ક્વેશ્ચન હશે અને 2 માર્ક્સ હશે. અને સમાસના પણ 2 ક્વેશ્ચન અને 2 માર્ક્સ રહેશે. પછી આવશે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર તમને એક ફકરો આપેલો હશે અને નીચે તમને ક્વેશ્ચન આપેલા હશે. એ પ્રશ્નના જવાબ ફકરામાંથી જોઈને લખવાના હશે ને એના 6 ગુણ હશે. પછી છે પત્ર લેખન, એક જ પત્ર લેખન હશે અને એના 5 ગુણ હશે. ત્યાર પછી છે કહાની લિખના, એટલે કે શીર્ષક આપવાનું હશે કહાનીનો, અને તમને જે પણ રૂપરેખા આપી હશે, પોઈન્ટ આપેલા હશે, એ પોઈન્ટ પ્રમાણે તમારે આખી વાર્તા બનાવવાની હશે, એનાય 5 માર્ક્સ હશે.
અને એક નિબંધ હશે જે 7 માર્ક્સનો હશે. તો આખો થયો આપણો પ્રશ્નપત્રનો પરિરૂપ. હવે જોઈએ આપણે આખો નમૂનાનો પેપર જે ગાંધીનગર બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે બેન ગણિત વિજ્ઞાન સિવાય પણ તમે અમને અન્ય નમૂનાના પેપર મોકલો કે જેથી અમારી પ્રેક્ટિસ સારી થાય. તો સ્પેશિયલ તમારા માટે જ આ હિન્દીનો ને એનો પેપર મૂકું છું. મારા મેઇન વિષય ગણિત વિજ્ઞાન ને ઇંગ્લિશ છે. અને સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ એવી પણ કોમેન્ટ્સ કરી હતી કે બેન પ્રશ્ન પેપરમાં કંઈ ખબર નથી પડતી. તો બેટા પ્રશ્ન પેપર છે એની અંદર હું માત્ર પ્રશ્ન જ આપું છું. તમને ગણિતની અંદર કોઈ પણ ડાઉટ્સ હોય તો એ વિડીયો છે તમે સાવ સ્ટાર્ટિંગથી જુઓ, પાયાથી જુઓ, કારણ કે ગણિત અને વિજ્ઞાન એવી વસ્તુ છે કે જે વચ્ચેથી અથવા ડાયરેક્ટ તમને ખબર ન પડે. તમે પાયેથી બધું જોશો, એના પાયેથી બધા નિયમો સમજશો તો 100% તમને બધી ખબર પડશે. તો ચાલો હવે શરૂ કરીએ આપણે નમૂનાનો પેપર. તો જો ગુજરાત માધ્યમિક और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर शैक्षणिक वर्ष 2024 થી 25 કક્ષા 9 હિન્દી વાર્ષિક પરીક્ષા નમૂનાનો આ પ્રશ્નપત્ર છે. ગુજરાતી મીડિયમ વાળા માટે આ દ્વિતીય ભાષા કહેવાય. એટલે આ ગુજરાતી મીડિયમ વાળા માટેનો જ આખો પેપર છે. અને હવે જુઓ આ પેપર છે અને સોલી તમારે જ કરવાનો છે.
બસ આજના વિડીયોમાં આટલો જ. ઘણા બધા વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા લેવાઈ ગઈ છે. લગભગ તો બધા જ વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા લેવાઈ ગઈ છે. અને આજે ઘણા બધા લોકોની ઘણા બધા વિદ્યાર્થીઓની વિજ્ઞાનની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે. જો તમારી વિજ્ઞાનની પરીક્ષા બાકી હોય અથવા ગણિતની પરીક્ષા બાકી હોય તો તૈયારી જિંદગીની અંદર પાયેથી બધા જોજો તો તમને 100% વધુ ખ્યાલ આવશે. અંગ્રેજી, ગુજરાતી બધા જ વિડીયો છે નોલેજ ગાર્ડનમાં તમને એનો નમૂનાનો પેપર મળી રહેશે. તો બસ તમારા વધુ ને વધુ ફ્રેન્ડને શેર કરજો જેથી આ ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે. અને તમારી કઈ પરીક્ષા કઈ તારીખે છે, કયા સમયે છે તો કોમેન્ટ્સમાં પણ મને જરૂર જણાવજો. અને જો તમને આ વિડીયો લાભકારક થયો હોય તો કોમેન્ટ્સમાં એની મને જાણ જરૂર કરજો. બસ ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.